ભારે વરસાદને કારણે સુરત શહેર, નવસારી અને વલસાડની અંદર ખૂબ મોટું નુકસાન થયું છે. સુરતમાં તો છેલ્લા 15 દિવસ પછી 2 વાર ખૂબ મોટા રેલને કારણે પણ નુકસાન થયું છે. અને વલસાડ અને નવસારીમાં પણ લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા, કેટલાક ઘરો પણ તણાઈ ગયા છે. નવસારી જિલ્લામાં પણ લગભગ 21 જેટલા લોકોનું મૃત્યુ થયું છે. લોકોની ઘર વખરી એને ખૂબ મોટું નુકસાન થયું છે. અને ઘરમાં રાખેલું અનાજ એ પલળી ગયું છે, ખાવાલાયક રહ્યું નથી. અને એના જ માટે આજે સવારે જ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા કલેક્ટરશ્રીને મિટિંગમાં નિર્દેશ આપવામાં આવ્યા છે કે આજે 1800 રૂપિયાની કેશડોલ અને ઘર વખરી માટે 5000 એમ 6800 રૂપિયા તાત્કાલિક બધાને પહોંચે, આજે અને કાલ સાંજ સુધીમાં બધાને પહોંચે એ માટેનો પ્રયત્ન કરવાનું કહ્યું છે. ત્યાર પછી પણ પશુધન માટે પણ ભેંસ અને ગાય માટે 37,000 રૂપિયા, 37,500 રૂપિયા અને બકરી માટે 22,000 રૂપિયા પણ એને મળે એ પ્રકારની પણ સૂચના આપવામાં આવી છે. સુરત શહેરમાં જે રીતે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા જે પેકેજ આપવામાં આવ્યું હતું એ જ પ્રકારનું પેકેજ નવસારી અને વલસાડ જિલ્લાને પણ મળે એવી પણ માંગણી કરવામાં આવી છે. મને વિશ્વાસ છે કે આ જ પ્રકારનું જો રાહત બધાને મળે તો લોકોને ફરીથી ઊભા થવામાં સરળતા રહેશે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને શ્રી અમિતભાઈ શાહ સાહેબ આના માટે ચિંતિત છે. એમણે પણ મુખ્યમંત્રી સાથે વાત કરી છે અને જરૂરી સૂચનાઓ પણ આપી છે. અને એમને પણ લોકો જલ્દીથી બેઠા થાય, એમને જલ્દીથી રાહત મળે, જલ્દીથી રાબેતાનું જીવન જીવતા થઈ જાય એના માટે પણ સૂચનાઓ આપી છે. અમારા કેબિનેટ મંત્રી ગુજરાત સરકારના શ્રી નરેશભાઈ પટેલ એ તો આ જ વિસ્તારના ધારાસભ્ય પણ છે અને સતત ઘરે ઘરે ગામ ગામ ફરીને લોકોને અને અધિકારીઓ સાથે સર્વે દ્વારા પણ લોકોને જલ્દી મદદ મળે એના માટે સરપંચો, પદાધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ એમની સાથે મળીને કામ કરી રહ્યા છે. આ કુદરતી આફત છે પણ આપણે સૌ સાથે મળીને એમાંથી જલ્દીથી બહાર નીકળાય એવો આપણે પ્રયત્ન કરીએ.